ધાનપુર તાલુકાના પંચાયતના નવા પ્રમુખ શ્રીમતી સોનલબેન અલ્કેશભાઈ ભુડિયાએ આજે પદ ગ્રહણ કર્યું। ધાનપુર તાલુકા પંચાયતના નવા વરેલ તાલુકા પ્રમુખ શ્રીમતી સોનલબેન અલ્કેશભાઈ ભુડિયાએ આજે વિધિવત રીતે પદ ગ્રહણ કર્યું। ધાનપુર તાલુકામાં અનેક વિકાસના કામો અટકેલા હોય તેવા છેવાડાના ગરીબ મતદારો સુધી તાત્કાલિક ધોરણે વિકાસના અટકેલા કામો પૂર્ણ કરવાની મીડિયા સમક્ષ બાહેધરી આપતા સોનલબેન ભુડિયાએ જણાવ્યું, તમામ નાગરિકોના તમામ અટકેલા કામો તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવશે તેમ આજે વિધિવત રીતે તાલુકા પ્રમુખનો ચાવ સંભાળતા તાલુકા પ્રમુખ સોનલબેન અલ્કેશભાઈ ભુડિયાએ જણાવ્યું। રિપોર્ટર રમેશ કુમાર દહમા, ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલ। નામ છે ભુડિયા સોનલબેન અલ્કેશભાઈ। આજે ધાનપુર તાલુકામાં પદને સંભાળી છે। સૌપ્રથમ તો આપની મીડિયાને જોહાર। આજ રોજ ધાનપુર તાલુકા પંચાયતની અંદર પ્રમુખ તરીકેની જે વરણી થઈ એમાં જે પદગ્રહણ સમારોહ રાખવામાં આવ્યો હતો એમાં ધાનપુર તાલુકાના તમામ શુભેચ્છકો, ઉમેદવારો, હોદ્દેદારો, આમ આદમી પાર્ટીના હોદ્દેદારો તેમજ મતદારો અહીં આવ્યા છે અને આજના પ્રોગ્રામ અંતર્ગત અધિકારીઓનો પણ અમે આભાર માનીએ છીએ અને આવનાર સમયની અંદર જે પ્રમુખ પદ તરીકે જે ગ્રહણ કર્યું છે આજના દિવસે, એટલે આજે પાર્ટીના તમામ હોદ્દેદારોથી લઈ પ્રમુખ બાહેધરી આપે છે કે ધાનપુરની અંદર વિકાસશીલ કામો થશે અને આગળ જે થોડી ધાનપુરની જે ઇમ્પ્રેશન બગડી હતી એને સંપૂર્ણ રીતે સુધારી અને ગુજરાતની અંદર એક આગવી ઓળખ તરીકે ધાનપુર તાલુકા પંચાયતની ઓળખ ઊભી થાય એવી અમે એક આશા સાથે, વિશ્વાસ સાથે રજૂઆત કરીએ છીએ। કેતન બામણિયા, દાહોદ જિલ્લા ઉપપ્રમુખ, આમ આદમી પાર્ટી। આજરોજ ધાનપુર મુકામે પ્રમુખની વરણી કરવામાં આવી। એમાં પધારેલા અમારી પૂરી ટીમ 12 જણ અને અમારા જે સમર્થકો સાથે રહી અને અમારા જે પ્રમુખ સોનલબેન મળ્યા છે એ સોનલબેનને અમારે પૂરો સપોર્ટ છે અને અમારા જે ટીમ છે ટીમ એકબીજાના વિખવાદ વગર સાથ ખભો મિલાવીને કામ કરવાની છે અને છેવાડાના લોકોની કામ કરશે। જે લોકોનું કામ નથી થયું એનું અમારી ટીમ સર્વે કરીને ઘરે ઘરે જશે, ફળિયાની મુલાકાત લેશે અને જે જગ્યાએ કામ નથી જે ઘર વંચિત છે કામથી એમને કામ આપવા માટે અમારી ટીમ બિલકુલ મહેનત કરશે અને જબરજસ્ત કામ કરવા માટે તત્પર રહેશે। ગામડા સુવિધાની વાત કરીએ તો આજે અમુક અંતરિયાળ એરિયાની અંદર લાઇટનો પ્રોબ્લેમ છે, રોડ રસ્તાનો પ્રોબ્લેમ છે, પાણીની સમસ્યાઓ છે। એ આગળ તમને વાત કરીએ એમ અમે ફરીને ઘેર ફરીને ગામડે ફરીને અમે સર્વે કરીશું અને એ સર્વેમાં જે વ્યક્તિને પહેલે સમસ્યા વધારે છે એમનું કામ કરવા માટે આપણે સક્ષમ રહીશું। હવે શિક્ષણની વાત કરીએ તો ગુજરાતની અંદર શિક્ષણ કરીને આપણા ગુજરાતમાં કોઈ શિક્ષણના ઠેકાણા નથી। આપણા ગુજરાતની અંદર ઘણા બધા શિક્ષકો પણ નથી, ઘણી સ્કૂલો પણ નથી। કહેવાનો મિનિંગ કે આજે શિક્ષણ વગર આપણે કશું કરી શકવાના નથી। વિકાસ, રોડ, રસ્તા અને મકાનથી આપણે કંઈ ભવિષ્યમાં આપણે આગળ જવાના નથી। મેઇન મુદ્દો અમારો શિક્ષણનો છે, કારણ કે શિક્ષણ વગર આપણે કહી શકવાના નથી અને દરેક સ્કૂલોની અમે તપાસ કરીશું, મુલાકાત લઈશું અને એસએમસી સમિતિઓ પણ મજબૂત અને આગેવાન સારા હોશિયાર લોકો ભણેલા ગણેલા ભણાવીશું અને શિક્ષણ પ્રત્યે પૂરેપૂરની 100% અમે મહેનત કરવા માટે તત્પર છીએ। શિક્ષણ ચેરમેન એ અમારો એક એજ્યુકેટેડ વ્યક્તિ રહેશે અને એ સારી રીતે કામ કરે એના માટે અમે બધા સાથે રહી નાની મોટી કદાચ તકલીફ આવે એનો સાથ બધા સહયોગ આપીશું। દિનેશભાઈ ભાભોર। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।